માલા ધારણ કરો, બીજી રુદ્રાક્ષની માલાથી જપ કરો. જે જાપ કરો છો એ પહેરવી નહીં, અને જે પહેરો છો તેનાથી જાપ નહીં કરવાના. બે માળાઓ જુદી રાખવી પડે છે. માલા હૃદયની બરોબર રાખવી પડે છે. ઉપરથી બીજી ઉપર, નીચેથી બીજી નીચે, અંગૂઠાનો સપોર્ટ. આવી રીતે મંત્ર જાપ થાય. જેવી રીતે યજ્ઞ કરીએ ને આપણે, આમ જેવી રીતે બાળકોને ભોજન કરાવીએ છીએ, પહેલી છેલ્લી છોડી દેવાની. 108 હોય, આ 9મો પાર હોય, એ બ્રહ્મ કહેવાય, એને આપણી બાજુ રાખવાનો છે. અને હૃદયની બરોબર માલા રાખી, દ્રષ્ટિ નાક ઉપર, મનની ભટકે તેમાં એ દ્રષ્ટિ રાખો, એટલે મન તમારું શાંત, મનના તરંગો શાંત થાય. અને શ્વાસ નાભી સુધી લેવાના છે. આપણે અધૂરા શ્વાસ લઈએ છીએ, નાભી સુધી શ્વાસ લો. અને જો તમે મંત્ર જાપ કરતા પહેલા પ્રાણાયામ કરો ને, તો એ મંત્રનો મહિમા વધી જાય છે. તેથી 3 ઓછામાં ઓછા પ્રાણાયામ કરવા પડે. આમ તો શિવપણમાં 40 કહ્યા છે, પણ એ ન કરી શકો, કમસે કમ 3 પ્રાણાયામ કરો, ત્યારબાદ મંત્ર જાપ કરો. 1 મણકે 1 વાર ઓમ નમઃ શિવાય. આવી રીતે મંત્ર જાપ થાય છે. અંગૂઠાનો પોઈન્ટ ઘર્ષણ પામે છે, માથાના કોઈ દુખાવા નહીં થાય. આ પોઈન્ટ ઘર્ષણ પામે છે, હૃદયમાં કોઈ વેદના નહીં થાય. આ પોઈન્ટ ઘર્ષણ પામે છે, હાંધાના કોઈ દુખાવો નહીં થાય. એટલે આ તો એક મોટું વિજ્ઞાન છે. ગાયત્રી પરિવાર રામશર્મા આચાર્યજી પૂરી માલા ઉપર આખી બુક લખી છે. માનવ માત્ર રુદ્રાક્ષને પહેરી શકે છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો, અરે શુદ્રની નારી પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું, એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરાય. અપવિત્રતાને પવિત્રતા પ્રદાન કરનાર રુદ્રાક્ષ છે. ઘરમાં, વનમાં, શમશાનમાં, કોઈ પણ અવસ્થામાં રુદ્રાક્ષ પહેરવા. લોકો ખોટા પ્રવચનો કરે, પવિત્ર હોય ત્યારે રુદ્રાક્ષ પહેરાય. અરે જીવનમાં પવિત્ર હોય ત્યારે અમંગળ નથી બનતું, જ્યારે અપવિત્ર હોય ત્યારે જ અમંગળ બને છે. આ પવિત્રતાને પવિત્રતા પ્રદાન કરનાર રુદ્રાક્ષ છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા છે, સર્વ વર્ણના માણસો, સર્વ આશ્રમના અને શુદ્રની નારી સદૈવ રુદ્રાક્ષ પહેરી શકે છે. ભગવાન બોલે છે, સર્વાશ્રમાણામ વર્ણનામ સ્ત્રી શુદ્રાણામ શિવાજ્ઞા ધાર્યા સદૈવ રુદ્રાક્ષામ યતિના પ્રણમે શિવ મહાપુરાણમાં એક ગણિકાની કથા છે. ખુદ ગણિકા રુદ્રાક્ષ પહેરે અને શિવની પૂજા કરે, અને પોતાની સાથે રાખેલા કુકડાને, બકરાને રુદ્રાક્ષ પહેરાવે. કુકડાને, બકરાને રુદ્રાક્ષ પહેરાવે. અને શિવપુરાણમાં આખું ચરિત્ર છે. એ ગણિકા જયારે મૃત્યુ પામે ને, ત્યારે શિવલોકમાં જાય છે, અને એની સાથે તેના કુકડાને, બકરાઓ પણ શિવલોકમાં હોય છે. જે શંકર ભગવાને કહ્યું છે, ગણિકાથી વધારે પાપ તો કોણ? પણ આવી કોઈ પાપી હોય અને રુદ્રાક્ષને પહેરે તો એ શિવલોકની ભાગી બને છે. આપણે ક્યાં પાપ કરીએ ભલામણ? ક્યારેક ભગવાન અજાણતા થઈ જતું હોય. આપણે તો કેટલી તકેદારીથી જીવન જીવીએ છીએ. રામને રુદ્રાક્ષ પહેરી, કૃષ્ણને રુદ્રાક્ષ પહેરી, બ્રહ્મને રુદ્રાક્ષ પહેરી, વિષ્ણુને રુદ્રાક્ષ પહેરી, ઇન્દ્ર, કુબેર, વરુણ આદિ આદિ સર્વ દેવતાઓ, નારદ રુદ્રાક્ષ પહેરે છે, સપ્ત ઋષિ રુદ્રાક્ષ પહેરે છે, દેવીઓ રુદ્રાક્ષ પહેરે છે. તેથી માનવે જો પોતાનું પરમ મંગલ કરવું હોય, કોઈ પણ સંપ્રદાયમાં જકડાયેલા, પકડાયેલા ના પૂરાયેલા હોય, પણ આત્મકલ્યાણ માટે કોઈને પકડમાં નહીં રહો. આત્મકલ્યાણ માટે કોઈ સંપ્રદાયમાં જકડાયેલા, પકડાયેલા નહીં રહો. અમારે એક ભાવનગરમાં મારા મિત્ર છે, અનુરીત સ્વામી, સમણ સંપ્રદાયના છે. સમણ સંપ્રદાયના સંત છે, પણ 1 મુખીથી લઈને 14 મુખીના રુદ્રાક્ષ પહેરે, પણ આમ ઢાંકી રાખે, આમ કોઈ દેખાવા ન દે. મેં કીધું, સ્વામી એવું શા માટે કરો છો? મને કે અમે રુદ્રાક્ષ પહેરે તો અમારી ટીકા કરે. ટીકા કરવા જો ને. મેં કીધું, રુદ્રાક્ષ મૂળ છે. રુદ્રાક્ષ માનવનું કલ્યાણ કરનાર, રમરુદ્ર રોગનાશય ધન્વંતરી રુદ્ર, શંકરની ભેટ, શંકરનું વરદાન. અશ્રુ બિંદુમાંથી વૃક્ષ ફળ આવે, ફળના બીજ તે રુદ્રાક્ષ. બ્રાહ્મણો શ્વેત રુદ્રાક્ષ, ક્ષત્રિય લાલ, વૈશ્ય પીળા, શુદ્ર કાળા. રંગ કલરને જાતિ જ્ઞાતિમાં નહીં ઉતરતા કોઈ પણ માનવ રુદ્રાક્ષ પહેરવાને પૂર્ણ અધિકારી છે. જેટલો પુરુષોનો અધિકાર એટલો નારીઓનો અધિકાર છે. અરે સૌરાષ્ટ્રમાં અમારે નિર્દોષાનંદ સ્વામી છે, તેને રુદ્રાક્ષ ઉપર પૂરું પુસ્તક લખ્યું છે.
એમને એમ કહ્યું, કોઈ પણ યુવાન રુદ્રાક્ષ પહેરે, કોઈ પણ યુવતી રુદ્રાક્ષ પહેરે અને પોતાના સંસારનો પ્રારંભ કરે, અને એમના દ્વારા જે સંતાન જન્મે ને એ તીવ્ર બુદ્ધિજીવી સંતાન જન્મે છે. એ રુદ્રાક્ષનો મહિમા. આગળ એમ કહ્યું નિર્દેશાનંદજીએ, કોઈ પણ નારી પોતાના મંગલસૂત્ર સાથે એક રુદ્રાક્ષ પહેરે, જિંદગી ભર તેને મંગલસૂત્ર કાઢવું ન પડે. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય. તેના મંગલસૂત્રની રક્ષા ભગવાન શંકર કરે છે, મહાદેવજી કરે છે. રુદ્રાક્ષ તમે પહેરો, તમારા જીવનમાં શાંતિની અનુભૂતિ થશે. અને સોનું તમને અશાંતિ આપે છે. આ દુનિયામાં કોને સોના એ શાંતિ આપે છે? અરે તમને સૌને અનુભવ છે, હેતુકનું હોનું પહેરી અને તમે કોઈના લગ્ન પ્રસંગમાં જાઓ, આખો દી લગ્ન પ્રસંગમાં તમે રહો અને લગ્ન પ્રસંગ પૂરો થાય ને ઘરે તમે આવો, એટલે તમે સોનું પહેરીને સૂઈ શકતા નથી. બધું કાઢો અને પછી હું કહો, હાશ, તમે બધા ઘરેણા પહેરીને સૂઈ ન શકો, કારણ કે અશાંતિ. બધું કાઢો પછી તમે હળવાશ અનુભવ કરો છો. હળવા ફૂલ તમને કરી દે સોનાનો ત્યાગ. અને સોનું પહેરીને તમે રોડ ઉપર ઉતા હોય લ્યો, આ રુદ્રાક્ષ પહેરીને તમે રોડ ઉપર સોતા તો કોઈ પગે લાગશે કે વાહ, કોઈ ભગવાનનો ભક્ત છે. સોનું પહેરવાનો વિરોધ નથી, પહેરો સોનું ખૂબ પહેરો, પણ સોનાની પવિત્રતા રુદ્રાક્ષથી આવે છે. સોનો પહેરવાનો મારો વિરોધ નથી, ખૂબ પહેરો હોય તો પહેરો, પણ આ દેશમાં ઓછું પહેરો. મને આજે કોણ અરવિંદભાઈ કે ના ભાઈ નિરંજનભાઈ જ કહેતા હતા, મને કે બાપુ આપણું મંદિર છે ને ત્યાં કિંમતી વસ્તુ પહેરીને આવીને તો ડર લાગે, એટલું ભીડભાડમાં આ મંદિર છે. તેથી જરૂર સોનું પહેરો, પણ આત્મકલ્યાણ માટે તો રુદ્રાક્ષ છે. આ તો થોડુંક હું તમારી સામે બોલું છું, બાકી શિવપુરાણમાં તો ભગવાન મહાદેવે રુદ્રાક્ષનું એટલું વર્ણન કર્યું છે. ભગવાન વિષ્ણુએ વર્ણન કર્યું છે, બ્રહ્માજીએ રુદ્રાક્ષનું વર્ણન કર્યું છે. બ્રહ્માએ તો પ્રયોગ કરેલો, કે બ્રહ્માએ સાંભળેલું શંકરના મુખેથી કે જે કોઈ ભસ્મનું ત્રિપુંડ કરે, જે કોઈ પંચાક્ષર મંત્રનો જાપ કરે, જે કોઈ રુદ્રાક્ષ પહેરે છે, ત્રિવેણી સંગમ સદૃશ, તેને પ્રયાગ તીર્થની યાત્રાનું ફલ મળે. બ્રહ્માને થયું કે આવું કઈ હોતા હશે? ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિદે સંગમે પ્રયાગે પરમે પુણ્ય બ્રહ્મલોક વર્તમાને. આ પ્રયાગ તીર્થ બ્રહ્મલોકનું તીર્થ, અને ત્રણ વસ્તુ ધારણ કરવાથી પ્રયાગ તીર્થની યાત્રા. બ્રહ્માજીએ નિર્ણય લીધો, ત્રાજવા તોલા લઈ આવ્યા, એક છાબડામાં ભસ્મ શિવનામ રુદ્રાક્ષનું પુણ્ય રાખ્યું છે, અને બીજી બાજુ પ્રયાગ તીર્થની યાત્રાનું પુણ્ય મૂક્યું. આમ બ્રહ્માએ ઊંચું કર્યું તો સરખું નીકળ્યું. ત્યારથી બ્રહ્માએ જાહેર કરી દીધું કે જે માણસો પ્રયાગ તીર્થની યાત્રા ન કરી શકે એ માનો ભસ્મનું ત્રિપુંડ કરે અને રુદ્રાક્ષને ધારણ કરે અને શિવનું નામ લે છે, એ સાક્ષાત પ્રયાગ તીર્થ તુલ્ય છે. બ્રહ્માએ એમ કહી દીધું કે એ સાક્ષાત પ્રયાગ તીર્થ તુલ્ય છે. તેથી જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરાય. મેં પહેલે દિવસે કહ્યું હતું, કોઈ પણ વડીલનું મૃત્યુ થાય અને એ વડીલો જો રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા તેના અંગ ઉપરથી લેવી નહીં, બાકી બધું લઈ લેવું. જો કે એમાં કેવું ન પડે તમને, રુદ્રાક્ષની માળા તેના અંગ ઉપરથી લેવી નહીં. રુદ્રાક્ષ માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો, સ્મશાન યાત્રા કરાવો. કોઈ પણ વડીલનું મૃત્યુ ત્યાં રુદ્રાક્ષની માળા હોય એ ન લેવી, પણ એમાં સોનામાં બનાવેલી હોય તો કયો ને લઈ લેવી, તો લઈ લેવાની. ભગવાન મહાદેવજી પોતાના મુખ દ્વારા રુદ્રાક્ષનો મહિમા ગાયો છે. એક મુખથી લઈને 14 મુખ સુધીનું વર્ણન શિવપુરાણમાં છે. કોઈ પણ રુદ્રાક્ષ કોઈ પણ માનવ પહેરી શકે છે. એક મુખી બ્રહ્મ સ્વરૂપ, બે મુખી મહાદેવનું સ્વરૂપ, ત્રણ મુખી બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ. વિદ્યાર્થીઓ માટે ત્રિમુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ, એટલે ભણતા છોકરાઓ માટે ત્રિમુખી રુદ્રાક્ષ વિદ્યા પ્રાપ્તિ માટે, એવું શિવપુરાણમાં કહ્યું. ત્રિમુખી રુદ્રાક્ષ છોકરાઓએ વિદ્યાર્થીઓએ પહેરવું. 4 મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ, 5 મુખી રુદ્રાક્ષ પંચ દેવતાઓનું સ્વરૂપ, 6 મુખી રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરૂપ, 7 મુખી રુદ્રાક્ષ કામદેવનું સ્વરૂપ, 8 મુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ, 9 મુખી રુદ્રાક્ષ નવ દુર્ગા સમાન, 10 મુખી રુદ્રાક્ષ વિષ્ણુદેવનું સ્વરૂપ, 11 મુખી રુદ્રાક્ષ 11 રુદ્ર તુલ્ય, 12 મુખી રુદ્રાક્ષ 12 સૂર્ય તુલ્ય, 13 મુખી રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ, 14 મુખી રુદ્રાક્ષ પરમ સદાશિવજીનું સ્વરૂપ. એમ શિવપુરાણમાં 1 થી લઈને 14 સુધીનું વર્ણન છે. 14 મંત્રો છે. કોઈ મંત્ર ના આવડે ઓમ નમઃ શિવાય બોલીને રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે, એવો શિવપુરાણમાં મહિમા છે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલો સૌને મારી પ્રાર્થના છે, આપ રુદ્રાક્ષને પહેરજો, તે વિનંતી છે. સૌ પહેરજો રુદ્રાક્ષ, બહેનો ભાઈઓ વડીલો બાળકોને સૌને.
રુદ્રાક્ષ પહેરાવજો. રુદ્રાક્ષ નાભીથી ઉપરના ભાગમાં પહેરે છે, કટિભાગથી નીચેના ભાગમાં રુદ્રાક્ષ પહેરાતા નથી. નાભીથી ઉપર, હાથમાં પહેરો, બાહુમાં પહેરો, કંઠમાં પહેરો, માથામાં પહેરો, કાનમાં પહેરો, ગળામાં, જે પ્રમાણે યોગ્ય લાગે તે પ્રમાણે રુદ્રાક્ષ પહેરી શકાય. પણ નાભીથી નીચેના ભાગમાં રુદ્રાક્ષ ન પહેરવું એવું શિવપુરાણની અંદર ભગવાન વ્યાસજીએ ખૂબ વર્ણન કર્યું છે. રુદ્રાક્ષનો મહિમા, ભસ્મનો મહિમા, શિવ નામનો મહિમા, શિવ નૈવેદ્યનો મહિમા છે. મહાદેવને જે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે એ નૈવેદ્ય હાથમાં લઈ જેટલા માણસોને તમે આપો એટલા યજ્ઞો કરવાનું ફળ મળે છે. મહાદેવનું નૈવેદ્ય હાથમાં લઈને મસ્તક ઉપર ધારણ કરો, ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ મળે છે. મહાદેવનું નૈવેદ્ય મુખમાં મૂકે છે, એના પુણ્યનો મહિમા શંકર ભગવાન કે હું પણ ન ગાઈ શકું. અને અંતે મહાદેવજીએ કહ્યું, કોઈ પણ માનવ મારું નૈવેદ્ય, મારો પ્રસાદ હાથમાં લઈને મસ્તક ઉપર ધારણ પણ ન કરે, મુખમાં પણ ન મૂકી શકે, પણ મારો પ્રસાદ, મારું નૈવેદ્યનું દર્શન કરે ને, તો દર્શન કરવા માત્રથી હું તને કૈલાસ લોક આપું છું. શંકરના નૈવેદ્યનું દર્શન કરવામાં દ્રષ્ટવા આપી, મહાદેવનું નૈવેદ્ય દર્શન કરવા માત્રથી એ કૈલાસ લોકનો ભાગી બની જાય છે. અને જે કોઈ શિવ નૈવેદ્યનો અનાદર કરે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. તેથી મહાદેવનું નૈવેદ્ય પ્રેમપૂર્વક લેવું, પ્રેમપૂર્વક દરેકને આપવું. શંકરનો પ્રસાદ કોઈ પણ લઈ શકે છે. અગ્રામ શિવ નૈવેદ્ય ગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ. મહાદેવનું નૈવેદ્ય મુખમાં મૂકવા માત્રથી કરોડો કરોડો પુણ્યની પ્રાપ્તિ થાય એવું શિવપુરાણમાં શિવ નૈવેદ્યનો મહિમા ગાયો. શિવ મહાપુરાણની અંદર બિલ્વ પત્રનો મહિમા ગાયો છે. અને બિલ્વ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી, બિલ્વ વૃક્ષ મહાદેવનું સ્વરૂપ છે. વ્યાસ બોલે છે, મહાદેવ સ્વરૂપોયમ બિલ્વો દેવે રપિસ્તુત. બિલ્વ વૃક્ષ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ. દેવતાઓ જેમની સ્તુતિ કરે છે, દેવતાઓ જેની પરિક્રમા કરે છે, એ બિલ્વ વૃક્ષ છે. અને ક્યારે મહાદેવના ભક્તોને શિવાલય જવાનો અવસર ન મળે તો બિલ્વ વૃક્ષના દર્શન તમે કરી લો ને તો શિવ દર્શનનું ફળ મળે છે. મહાદેવ સ્વરૂપમ બિલ્વ વૃક્ષો. અરે બિલ્વ વૃક્ષ મહાદેવનું સ્વરૂપ તેટલું નહીં. બિલ્વ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ, મહેશ